વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરની અંદર આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરતા હતા. હવે આ પરમાણુ બંધારણની અંદર આગળના લેક્ચરમાં ઇમ્પોર્ટન્ટ વાત આપણે કરેલી આગળના બંને લેક્ચરની અંદર હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો અને ત્યારબાદ આપણે ચર્ચા કરેલી હતી કે હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી. બરાબર, આપણે હાઇડ્રોજન વર્ણપટ જોયો તો આગળ, પણ ત્યાર પછી આપણે જોયું હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી આપણે જોઈને સૂત્રો છે એ કાલના લેક્ચરની અંદર આપણે સૂત્રો તારવેલા હતા કે ભાઈ ડેલ્ટા ઈ કેટલો થાય, વી કેટલો થાય, બરોબર, એની અંદર ત્યાર પછી વી બાર કેટલો થાય. આ નાની નાની બાબતો છે એની ચર્ચા મેં કરી હતી આગળના લેક્ચરની અંદર, બરોબર. હવે એ સૂત્રને આધારિત મેં તમને કીધું 12 જેટલા દાખલાઓ આપને આપવામાં આવેલા છે, તો એ 12 જેટલા દાખલાઓને આપણે કેલ્ક્યુલેટ કરવાના છે, બરોબર. તો ખાસ કેલ્ક્યુલેટ કરતા તો જ આવડશે જો તમને સૂત્ર આવડતા હશે તો. જો સૂત્ર નહીં આવડતા હોય તો કેલ્ક્યુલેશન કરતા નહીં આવડે. બોહરના હાઇડ્રોજન પરમાણુના નમૂનામાં પણ મેં તમને 2-3 સૂત્ર આપેલા હતા, બરોબર. ત્રિજ્યાવાળું આપેલું હતું, ઉર્જાવાળું આપેલું હતું, બરાબર છે. ત્યાર પછી હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતીની અંદર પણ મેં તમને ડેલ્ટા ઈ નું સૂત્ર આપેલું, વી નું સૂત્ર આપેલું અને વી બાર આ સૂત્ર આપેલા. તો આ સૂત્રને આધારે કેલ્ક્યુલેશન છે એ કરી શકાય ને દાખલાઓ ગણી શકાય, બરાબર. ઓકે, આવી આપણે દાખલાઓની અંદર કયા કયા પ્રકારના દાખલાઓ આપણે આપેલા છે એટલે તમને થોડોક વધારે આઈડિયા છે એ આની અંદર આવશે. 2.10 નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. આપણને એવું કીધું છે કોયડો છે 2.10 નંબરનો. હાઇડ્રોજન પરમાણુમાં હું H લખું છું, તમારી બુકમાં આખો શબ્દ આપ્યો છે. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. આવું આપણને કીધેલું છે. જુઓ, હવે એક વસ્તુ મેં તમને કાલે હજુ સમજાવેલી હતી કે અહીંયા આપણને એવું કીધું છે કે 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે અને ઉત્સર્જિત થાય છે. હવે ઉત્સર્જિત થાય છે કે અવશોષણ થાય છે એ તમે જવાબ મેળવો તો પણ તમને ખબર પડી જાય, અને અહીંથી પણ ખબર પડે કે મોટામાંથી નાના તરફ જાય છે. એટલે 5માંથી બીજા ઉપરથી ક્યાં આવે છે? નીચે. અને ઉપરથી જો નીચે આવે તો તમને ખ્યાલ છે અને ખ્યાલ પડે કે ઉત્સર્જન થાય. તો અહીંયા આટલું લખી નાખો કે ni બરાબર 5 આપેલા છે, nf બરાબર કેટલા આપેલા છે? 2. શરૂઆત થાય છે 5 થી ને અંત પામે છે 2. તો ફોટોનની આવૃત્તિ તમારે ગોતવાની છે અને બીજું ગોતવાનું છે તમારી પાસે તરંગ લંબાઈ. તો તમારી પાસે સીધું આવૃત્તિનું સૂત્ર છે અને એ સીધું સૂત્ર આપણે મૂકવાનું છે. શું સૂત્ર છે? બસ આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે v બરાબર 1.0967 into 10⁻⁷ 1/n² minus 1/n² f સેકન્ડ ઇનવર્સ. આ સૂત્ર એ આપણે કાલે મેળવેલું. આઈ એમ સોરી. આ v બારનું છે, આપણે મેળવેલું હતું v એટલે 3.29 into 10⁻15, બરોબર. આ આવૃત્તિનું સૂત્ર આપણે આગળના લેક્ચરની અંદર મેળવેલું હતું ને સીધું આપણે આ સૂત્ર જ મૂકી દેવાનું છે. તમને ટેક્સ્ટ બુકમાં જે રીતે ગણ્યું એ રીતે આપણે નથી જતા, આ રીતે સીધા જઈએ છીએ એટલે શોર્ટકટ દાખલો ગણાશે. v બરાબર 3.29 into 10⁻15 1/n² i નો સ્ક્વેર 5 નો સ્ક્વેર ડાયરેક્ટલી મૂકું છું 25
-1 अपॉन अंतिम 2 નો સ્ક્વેર એટલે કે 4 આ સેકન્ડ ઇન્વર્સ. v ઇક્વલ ટુ 3.29 ઇન્ટુ 10⁻15. આનું શું કરે તો કે આનો લસા લેવું પડે. કેમ લેવાય? ન આવડે શું કરજો જો સમજો. આ 4 અહીંયા આવે, આ 25 ઓલી પણ જાય એટલે શું થઈ ગયું 4 માઇનસ 25 ના છેદમાં 25 ગુણ્યા 4 એટલે કે 100 સેકન્ડ ઇન્વર્સ. ખબર પડી કેવી રીતે મેં કર્યું? આ લસા આમાં લેવો પડે. અહીંયા 4 વડે ગુણવાના, ઉપર 25 વડે ગુણી નાખવાના એટલે સમાન થઈ ગયા અને છેદમાં એનો ગુણાકાર કરી નાખવાનો જે હોય એમાં ચોકડી ગુણાકાર મૂકી દેવાનો એટલે આવડી જાય. તો v બરાબર હાલો 4 માઇનસ 25 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત 4 માઇનસ 25 એટલે 21 ના છેદમાં 100 સેકન્ડ ઇન્વર્સ. તો v બરાબર કેલ્ક્યુલેટર લઈને બેઠજો. બેઠા હશો ના બેઠા હોય તો વિડીયો પોઝ કરી અને કેલ્ક્યુલેટર લઈ લેજો. ગુણ્યા 21 ભાંગા 100 એટલે જવાબ મળે છે 0.6909. શું મળે છે? 0.6909 ઇન્ટુ 10⁻15 સેકન્ડ ઇન્વર્સ. 1 પોઈન્ટ પાછળ લઈ જાઓ તો v બરાબર 6.909 ઇન્ટુ 10⁻14. અહીંયા લખી નાખું હર્ટ્ઝ, કારણ કે સેકન્ડ ઇન્વર્સ એટલે હર્ટ્ઝ. આટલી આશા રાખી શકું તમારી પાસે હું કે સેકન્ડ ઇન્વર્સ એટલે હર્ટ્ઝ થાય આવું તમને ખબર હશે, કારણ કે આવા પ્રકારના આપણે લોટ ઓફ દાખલાઓ ગણી નાખ્યા. સાથે સાથે બીજી બાબતની મારે ચર્ચા કરવી છે કે વાત કરવી છે એક્ઝામ્પલની અંદર. બીજું શું કરવું છે તમને ખબર છે? તો કે v બરાબર શું? તો સીધું લખવું v બરાબર c અપોન લેમ્ડા. તો c અપોન લેમ્ડા બરાબર 6.909 ઇન્ટુ 10⁻14. પાછું લખી નાખો સેકન્ડ ઇન્વર્સ. બરાબર. અને કેવી રીતે કામ કરશું? હવે લેમ્ડાને સામે જવા દઉં, આ ભાઈને નીચે લઈ લો એટલે લેમ્ડા મળી જાય મને. ચાલો લેમ્ડા બરાબર આશા રાખું સૂત્રનો કરતા બનાવતા આવડશે. લેમ્ડાને આ બાજુ લઉં છું, આને નીચે જવા દઉં છું એટલે આવશે c ની છેદમાં. c એટલે છે તમારી પાસે 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ અને એના છેદમાં આવે 6.909 ગુણ્યા 10⁻14 ઘાત સેકન્ડ ઇન્વર્સ. આ સેકન્ડ ઇન્વર્સ ગયા 3 ભાંગા 6.909 કરો. .4342 ગુણ્યા 10 ની 8 માઇનસ 14 એટલે -6. છતાં પણ કેલ્સી મારી લેવાનું. 10 ની -6 ઘાત મીટર. લેમ્ડા બરાબર 3 પોઈન્ટ પાછળ જવા દો 434.2 ઇન્ટુ 10⁻9 મીટર. તો લેમ્ડા બરાબર 434.2 10⁻9 એટલે નેનો મીટર. સમજમાં આવ્યું આખું કે ના મગજમાં બેઠું? બરાબર છે. મેં 3 પોઈન્ટ એટલા માટે પાછળ લઈ ગયો કારણ કે 6 માંથી મારે 9 કરવા હતા, કારણ કે જનરલી તરંગ લંબાઈ છે એ નેનોમીટરની અંદર હોય એટલા માટે મેં રાખ્યું હતું. તરંગ લંબાઈ છે, ત્રિજ્યા છે એ જનરલી નેનોમીટરની અંદર હોય. બરાબર. ચાલો ઓકે, જવાબ બંનેની અંદર આપણી પાસે આવી જાય છે. એ લોકોએ યુઝ કરેલું સૂત્ર અને આપણે યુઝ કરેલું સૂત્ર બંને જુદા છે. આપણે જવાબ સાથે મતલબ છે ને એ આવી જાય છે. કોયડો 2.11 આપણને એવું કીધું HE પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો. બીજું કીધું કક્ષાની ત્રિજ્યા કેટલી થશે. ઓકે, HE પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણવાની છે તમારે. બરાબર. એટલે E ગણવાનો છે, બીજું ગણવાનું છે ત્રિજ્યા.
આર એક જ પરમાણુ છે, બરોબર, એના માટે કેલ્ક્યુલેટ કરવાનું, જો યાદ રાખવાનું છે કયું સૂત્ર મૂકવું. કે સર અહીંયા ડેલ્ટા ઈ વાળું સૂત્ર મૂકવું, તો કે ડેલ્ટા ઈ વાળું ન મુકાય. શું કામ ન મુકાય? તો કે આમાં એક જ પરમાણુનું છે અને અહીંયા સંક્રાંતિ થતી નથી, તો સીધું સૂત્ર કયું મૂકવાનું? તો કે માત્ર ને માત્ર સૂત્ર તમારે મૂકવાનું ઈ વાળું. કયું સૂત્ર મૂકવાનું? ઈ વાળું. તો કે ઈ બરાબર માઇનસ આર એચ ઇન્ટુ ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. તો ઈ બરાબર માઇનસ આર એચ રીડબર્ગ અચળાંક યાદ કરો, કિંમત શું થાય? તો કે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ઝેડ, હાલો હવે અહીંયા તમને ખબર પડે ઝેડ એટલે હું પરમાણુ ક્રમાંક કોનો, જેને વાત કરવી છે એની. તો ઝેડ બરાબર કેટલા આપ્યા છે? તો કે 2. તો એને ગુણ્યા થયા કેટલા? 2, બરોબર. કઈ કક્ષા કીધી? તો કે પ્રથમ કક્ષા. ત્યાં લખવું પડે n બરાબર 1, બરોબર. આ 2 ઝેડ નો સ્ક્વેર છે એટલે 2 નો શું થઈ જાય? સ્ક્વેર, ના છેદમાં 1 નો સ્ક્વેર. તો ઈ બરાબર 2 નો સ્ક્વેર એટલે થાય 4, 4 ગુણ્યા 4 એટલે થાય -8, 18 ચોકું 72 એટલે -8.72 ગુણ્યા 10⁻18 જૂલ. આ તમને મળી ઉર્જા. શું મળી ગઈ આપને? આ ઉર્જા. બીજું શું ગોતવાનું છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા માટે આપણી પાસે સૂત્ર હશે. શું સૂત્ર છે? તો કે આર બરાબર 52.9 ગુણ્યા n સ્ક્વેર અપોન ઝેડ પાઇકોમીટર, બરોબર. હાલો સૂત્રમાં કિંમત મૂકો. આર બરાબર 52.9 ગુણ્યા n એટલે 1 નો સ્ક્વેર છેદમાં 2 પાઇકોમીટર, બરોબર. ત્રિજ્યા તમારા નેનોમાં ગણાય એટલે શું કરાય? 10⁻12 મીટર એવું લખવું. આર બરાબર 52.9 ભાગ્યા 2 એટલે 52 ભાગ્યા 2 26 અને 9 ભાગ્યા 2 52.9 ભાગ્યા 2 એટલે ઈ તમને આવે છે 26.45. 26.45 ગુણ્યા 10⁻12 મીટર. હવે મારે કેટલી કરવી છે? તો કે 10⁻9 કરવી છે. 12 માંથી -12 માંથી -9 એટલે મારે વધારવી છે ને ઘાત. -12 માંથી -9, જો આ ખબર પડી જાય આટા હોવા જોઈએ. -12 મોટા કે -9 મોટા? તો કે -9 મોટા. મને -12 માંથી -9 કરે મતલબ મારે વધારવી છે. કેટલી વધારવી છે? તો કે 3 વધારવી છે. વધારવા માટે ક્યાં જવાય? તો કે બરાબરની નજીક. કેટલા પોઈન્ટ જવું પડે? તો કે 3. તો આર બરાબર 1 2 હજી આગળ શું હોય? તો કે 0.02645 નેનોમીટર, બરોબર. જો પેલા ચેપ્ટરમાં વ્યવસ્થિત તમે નેનોમીટર ને પાઇકોમીટર ને ઘાત ખસેડતા ને ઘાત દૂર કરતા બહુ વ્યવસ્થિત રીતે સમજેલા હોય તો અત્યારે એટલી બધી તકલીફ ન પડે, બરાબર છે. એટલે આ ખાસ નાની નાની બાબતો, જો તમે આ જવાબ લીખો હોય તો ખોટો ના પડે, પણ જો તમને રકમમાં કીધું હોય કે નેનોમીટરમાં ગણો તો તમારે ગણવું પડે. અને જનરલી ત્રિજ્યા છે એ નેનોમીટરમાં હોય, બરોબર. મેં કેમ તમને કીધું હતું કે આવૃત્તિ મોટા ભાગે 14 ઘાતમાં હોય, આ મોટા ભાગે હોય. કમ્પલસરી નથી કે 14 ઘાતમાં જ લખવી. એવી રીતે ત્રિજ્યા છે એ જનરલી નેનોમીટરમાં લખવી કમ્પલસરી નથી. ન મેળ આવતો હોય તો નહીં લખવાની, પણ મેળ આવતો હોય મતલબ શક્ય બનતું હોય ત્યાં સુધી તમારે એને નેનોમીટરમાં જ દર્શાવવી. ઓકે, આવો જ દાખલો એક આપણે લઈએ. સ્વાધ્યાયની અંદર જવું છે. હવે આ કાઢી નાખું છું ભાગ. જો આ વાત મેં જે આ રીતે ગણી તમે ટેક્સ્ટબુકની રીતે પણ ગણી શકો છો, એમાં કંઈ ખોટું નથી. હું શું કહેવા માંગુ છું તમને, માનો કે આપને કીધું છે તમને આટલું આપેલું હતું, NI બરાબર 5 હતું, NF બરાબર 2 હતું, આવૃત્તિ ગણવાની હતી અને લેમ્બડા ગણવાનો હતો. તો મેં સીધું V મૂક્યું અને આપણે તમે ડેલ્ટા E વાળું સૂત્ર મૂક્યું તો તમને ડેલ્ટા E મળે. તો તમે શું કરો? ડેલ્ટા E કંઈક જવાબ મળે તમને x કરીને કંઈક. તો ડેલ્ટા E એટલે શું થાય? તો કે સીધું કહેવાય HV તમને મળે. તો તમારો જે જવાબ મળ્યો તો x, એને ભાગ્યા h એટલે તમને V મળી જાય. અને પછી તમે પાછું એમ કરત કે V બરાબર C અપોન લેમ્બડા તો પણ તમને જવાબ મળે. એ મેથડથી ચાલો તો પણ જવાબ મળશે, અને આ મેથડથી ચાલો તો પણ જવાબ મળશે. જવાબમાં કોઈ જાતનો ચેન્જીસ આવવાનો નથી. ઓકે, ચાલો ખાસ આ બાબત છે એનું ધ્યાન રાખવાનું છે. સ્વાધ્યાયની અંદર આપણે દાખલો ગણવો છે તો કયો દાખલો સ્વાધ્યાયની અંદર આવશે એ બાબત છે એના ઉપર ખાસ આપણે કાળજી છે એ લેવાની છે.
બરાબર છે. ચાલો હવે આ ભાગ કાઢી નાખું છું હું અહીંયા. બરાબર, કદાચ અહીંયા તમને દેખાનું નહીં હોય સૂત્ર શું લખ્યું છે આ ભાગ નહીં દેખાતો હોય તો અહીં તમને બાજુમાં લખી દઉં સૂત્ર શું, તો આપણે E બરાબર માઇનસ RH ઇન્ટુ Z² અપોન N². આ પ્રકારનું આપણું સૂત્ર છે. એમાં આપણે આ કિંમત મૂકી. RH એટલે રીડબર્ગ અચળાંક, Z એટલે 2 અને N એટલે 1 જે હતો આપણી પાસે એ. ઓકે, સ્વાધ્યાયની અંદર જઈએ અને એની અંદર દાખલાઓ છે એને કેલ્ક્યુલેટ કરવાનો પ્રયત્ન કરીએ. બે 2.16 સ્વાધ્યાયમાં એમાં પેલું હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઇન્ટુ એટમ ઇનવર્સ એટલે પ્રતિ પરમાણુની એક પરમાણુની ઉર્જા છે. પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા કેટલી છે? પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા કેટલી હશે? આ પહેલો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન સાથે સાથે આપ્યો છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો. બરોબર, પહેલી વસ્તુ કે પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા આટલી છે તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા તમારે ગોતવાની. સિમ્પલ બાબતો ભાઈ કીધી છે કે E5 કેટલું થાય અને એના માટે પાંચમી કક્ષાની ત્રિજ્યા પણ કેટલી થાય. બરાબર છે, સિમ્પલ અને સોબત. કક્ષા તમને આપી છે પ્રથમ, N એટલે 1 અને Z આપ્યો છે 1. એકદમ સિમ્પલ બાબત છે કે E બરાબર સૂત્ર મૂકવાનું -RH ઇન્ટુ Z² અપોન N². સૂત્ર યાદ હોવું જોઈએ, ન યાદ હોય તો એ તમારી ભૂલ છે. બરોબર, 10 વખત લખી નાખો તો જ યાદ રહેશે. તો E બરાબર -2.18 ગુણ્યા 10⁻18 Z એટલે 1, N એટલે પણ 1, N એટલે 1 નહીં એ ભાઈ. પાંચમી કક્ષા સાથે આપણે ગોતવાનું છે તો N બરાબર મૂકવાનું છે આ 1² છેદમાં 5² એટલે 25. તો અહીંયા કંઈક તમને જવાબ મળશે એ હું તમને કહેતો નથી. એવી જ રીતે ત્રિજ્યાની અંદર મૂકો ભાઈ કે ત્રિજ્યા 52.9 ગુણ્યા N² અપોન Z ઇન્ટુ પાઇકોમીટર. N² એટલે તમારે કેટલા મૂકી દેવાના છે ત્યાં 25. બરોબર, આવી રીતે કે 52.9 ગુણ્યા 25 ના છેદમાં તો 1 અહીં કરી દેવાનું 10⁻12 મીટર. પણ તમારે 10⁻9 ની અંદર લઈને તમારે જવાબ એનો સેટ કરવાનો છે. એકદમ સરળ બાબત છે, એ કાંઈ બહુ મોટી બાબત નથી કે 52.9 ગુણ્યા 25 એટલે એ તમને મળી જાય છે 1322.5. બરોબર, એ તમે તમારી રીતે ત્યાં કેલ્ક્યુલેશન છે એ કરી લો. મને આ તમને શું મળ્યું 1322.5 ગુણ્યા 10⁻12 મીટર. હવે શું કરશો તો કે હવે -12 છે એમાં તમારે -9 લાવવું છે. હમણાં મેં તમને સમજાવ્યું તો અહીંયા કે 3 પોઈન્ટ આગળ વધવું પડે. 3 પોઈન્ટ તમારે આગળ વધવું હોય તો સીધું અહીંયા લખી નાખવાનું કે 1.3225 નેનોમીટર. આ થઈ ગઈ તમારી ત્રિજ્યા. બરોબર, એટલે નાની એવી બાબત છે, કોઈ મોટી બાબત છે નહીં. એટલે તમને આવડશે આરામથી. આવો જ દાખલો છે, જાતે પ્રેક્ટિસ કરજો. સૂત્ર મેં તમને મૂકી દીધું છે એટલે ગણતા પણ તમને આવડશે.
ઓકે, એવી જ રીતે જે બીજો દાખલો આપ્યો છે એવા દાખલા તરફ આપણે આગળ વધીએ. સ્વાધ્યાયમાં 2.13, કદાચ ત્યાં ન દેખાય તો અહીંયા જ લખી દો તમને. સ્વાધ્યાયમાં 2.13 હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n બરાબર 4 માંથી ઉર્જા સ્તર n બરાબર 2 માં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ ગણો. બરાબર, અથવા તો કેટલી થશે. તમને આ દાખલો સેમ આપણે હમણાં ઉદાહરણનો દાખલો જે જોયો હતો એના જેવો જ છે. હાઇડ્રોજન પરમાણુ માટે કીધું શરૂઆત થાય છે 4 થી, અંત થાય છે 2. એટલે તમને ખબર પડે કે ઉત્સર્જન થાય છે મોટામાંથી નાનામાં આવે છે, એટલે ઉપરથી નીચે આવે છે. ગણવાનું છે તમારે તરંગ લંબાઈ. સીધી સાદી અને નાની નાની બાબતો છે આની સાથે સંકળાયેલી છે. બરોબર છે, તમને સૂત્ર આવડે છે. શું આવડે છે તો કે v બરાબર 3.29 ગુણ્યા 10⁻15 1/n² માઇનસ 1/n²f સેકન્ડ ઇનવર્સ. તો v બરાબર 3.29 ગુણ્યા 10⁻15 1/n² એટલે 4નો સ્ક્વેર એટલે 16 માઇનસ 1/2નો સ્ક્વેર એટલે 4 સેકન્ડ ઇનવર્સ. v બરાબર 3.29 10⁻15 4 માઇનસ 16 એટલે કદાચ -12 અને છેદમાં 16 ગુણ્યા 4 એટલે 64 સેકન્ડ ઇનવર્સ. આ ડાયરેક્ટ કર્યું ખબર પડી ને. હવે 4 માઇનસ 16 બરાબર કાઢો વેલ્યુ તો તમને મળશે 3.29 ગુણ્યા 12 ભાંગા 64 0.6168. v બરાબર 0.6168 10⁻15 સેકન્ડ ઇનવર્સ. તો v બરાબર 1 પોઈન્ટ પાછળ 6.168 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ. આ v મળ્યો. v તો આપણે ગોતવાનો છે ને, સીધો લેમડા જ ગોતવો છે. તો સીધું શું મૂકી દેવાય કે c અપોન લેમડા બરાબર 6.168 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ. બરાબર છે. તો લેમડાને સામે લઈ જાઓ અને અહીંયા લઈ જાઓ તો લેમડા બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ના છેદમાં 6.168 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ. તો લેમડો 3/6.168 0.4863 0.4863 ઇન્ટુ 10⁻8 માઇનસ 6 મીટર સેકન્ડ ઇનવર્સ ગયા. -6 છે મારે 9 કરવી પડે એટલે 486.3 નેનો મીટર. બરાબર, આ આપને મળી ગયો જવાબ. બરોબર, ચાલો ત્યાર પછી હજી એક દાખલો છે એ નાનો એવો એને લઈ લઉં. કદાચ ત્યાં તો નહીં સમાય એટલે આટલા ભાગને જ કાઢી નાખું છું.
એવું કીધું છે 2.19 ની અંદર સ્વાધ્યાયમાં હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઉર્જા En બરાબર આવું કીધું -2.18 ગુણ્યા 10⁻18 પ્રતિ n² ઇન્ટુ જૂલ તરીકે દર્શાવી શકાય છે. n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? બીજું, આ સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેમીમાં કેટલી થશે? હવે દાખલો અહીંયા નહીં સમાય, કાંઈ વાંધો નહીં, બાજુમાં ભૂસીને લખી નાખશો. હવે તો આ પહેલી વાત જે આપી ની શું આપી છે ખબર તમને? કે હાઇડ્રોજન પરમાણુની ઉર્જા આટલી છે, En બરાબર તમને ખબર છે -RH/n² ઇન્ટુ જૂલ આટલી થઈ. RH ની કિંમત આપી, આ બીજી કઈ વાત નથી. બીજું શું આપ્યું તો કે Ni બરાબર 2. n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે ક્યાં લઈ જવાનો છે? સંપૂર્ણ દૂર, અનંત સુધી લઈ જવાનો છે. ત્યારે ઉર્જા કેટલી જશે? એટલે ઉર્જામાં તફાવત આવશે. સંક્રમણ થયું અત્યાર સુધી નથી થતું, અને આ સંક્રમણ કરવા માટે તરંગ લંબાઈ કેટલી જશે? લેમડો પણ કેલ્ક્યુલેટ કરવાનો છે. ઓકે, જોવો હવે આપણે જે કામ કરીએ, પહેલા તો ડેલ્ટા E વાળું સૂત્ર મૂકું છું કે ડેલ્ટા E = -RH ઇન્ટુ 1/n²I -1/n²F. આ ઉર્જા એટલે આવશે જવાબ જૂલમાં. તો ડેલ્ટા E = -2.18 10⁻18 1/n²I એટલે આનો થાય 4 -1/∞ જૂલ. ડેલ્ટા E બરાબર આ શું થયું તો કે -2.18 10⁻18 1/4 1/∞ એટલે 0. મેં તમને આગળ સમજાવ્યું હતું અને ન યાદ હોય તો હજી કહી દઉં, 1/∞ એટલે 0. 1/છેદમાં અનંત એટલે 0 અને 1/0 એટલે અનંત, બરાબર. તો 1/4 વડે જ ભાંગવાનું રહ્યું સીધું. તો ડેલ્ટા E બરાબર 2.18 ભાંગ્યા 4 એટલે એ આવશે 2.18 ભાંગ્યા 4 -0.545 ઇન્ટુ 10⁻18 જૂલ. એક પોઈન્ટ લઈ જાઓ આગળ, તો ડેલ્ટા E બરાબર -5.45 ગુણ્યા 10⁻19 જૂલ. આ ઉર્જા મળી મને. શું મળી મને? આ ઉર્જા મળી. આટલી ઉર્જા જોઈએ અનંત ઇલેક્ટ્રોન સુધી, ઇલેક્ટ્રોનને અનંત કક્ષામાં લઈ જવા માટે, બીજીમાંથી અનંત કક્ષામાં લઈ જવા માટે, બરોબર. સોરી મારી ભૂલ છે. અહીંયા માઇનસ ના આવે, હો, ક્યાંય પણ ના આવે. કારણ જો શું કારણ? 2 માંથી ઇન્ફિનિટી મતલબ નાનામાંથી મોટામાં જાય છે, નાનામાંથી મોટામાં, નીચેથી ઉપર જાય છે, અને નીચેથી ઉપર જાય એટલે શું થાય તો કે નીચેથી ઉપર જાય તો અવશોષણ થાય, ને અવશોષણ થાય તો જવાબ હંમેશા તમને કેવો મળે? ધન મળે. ઓકે, ચાલો. બીજું શું ગોતવાનું છે આપણે? બીજું ગોતવાનું છે લેમ્બડા. તો ડેલ્ટા E તમને આપ્યો છે. હું પહેલા આ એને ભાગ જ લખું છું અહીંયા કે ડેલ્ટા E બરાબર
5.45 ગુણ્યા 10⁻⁹ જૂલ. ડેલ્ટા ઈ એટલે શું થાય તમને ખબર છે? ઈ બરાબર શું થાય? મારે લેમ્બડા જોઈએ છે, તો ઈ બરાબર સીધું લખી નાખું HC અપોન લેમ્બડા ઇક્વલ ટુ 5.45 ગુણ્યા 10⁻⁹ જૂલ. હવે આ લેમ્બડાને સામે જ આવે તો આવું થાય કે નહીં? HC અપોન 5.45 ગુણ્યા 10⁻⁹ જૂલ બરાબર ઇક્વલ ટુ લેમ્બડા. તો લેમ્બડા બરાબર આવું લખાય. H એટલે શું થાય? તો કે 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ C એટલે તો કે 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ના છેદમાં 5.45 ગુણ્યા 10⁻⁹ જૂલ. સીધો તમને લેમ્બડા મળે અહીંથી આવી રીતે. મેં તમને આગળ કીધું તો આ રીતે પણ કરે. ઓલું શું થાય કે આવૃત્તિ આપ જોતી હોત તો આપણે સીધું આવૃત્તિ વાળું સૂત્ર મૂકો, પણ હવે અહીં પછી આવૃત્તિ ગણીને પાછો લેમ્બડા ન ગણાય. તો 6.626 બરોબર. કેલ્ક્યુલેટર તમારી પાસે રાખવાનું છે. 6.626 ઇન્ટુ 3 અપોન 5.45. જવાબ આપને મળે છે 3.6473. આવું કંઈક મળે છે. 3.6473 ઇન્ટુ 10⁻⁻34 વત્તા 8. આ -19 છે એ ઉપર જશે ને, તો આપણે શું કરશું? -34 વત્તા 8 વત્તા 19 આપને મળશે. ચાલો, તો શું થયું કે ભાઈ -34 વત્તા 8 19 એટલે એ કરો તમે લખી લો 10⁻⁷ આવે છે બરોબર છે. હવે અહીંથી જૂલ જૂલ તમારે ગયું, અહીંયા સેકન્ડ ઇનવર્સ છે એ સેકન્ડ ને સેકન્ડ ઇનવર્સ ગયું, વધ્યું શું? તો કે વધ્યું અહીંયા કેટલું? તો કે મીટર. 3.6473 10⁻⁷ મીટર આવ્યું. હવે આપણે આને શેમાં લેવાનું છે? તો કે આપણે આને સેન્ટીમીટરમાં લેવાનું છે. શેમાં લેવાનું છે? આને આપણે મીટરમાંથી સેન્ટીમીટરમાં લેવાનું છે બરોબર. હવે તમને ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર કેટલા થાય? તો કે ભાઈ 1 મીટર જે તમારું છે બરોબર એ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે શું થયું? તો કે 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા? તો કે 1/10⁻² મીટર બરાબર. તો તમારે સેન્ટીમીટરમાં એને લાવવું છે જનરલી, તો તમે સીધું આમ કરી દો, મીટરની જગ્યાએ શું મૂકી દો? 10⁻² સેન્ટીમીટર. તમારે સેન્ટીમીટરમાં તો છે નહીં, 10⁻² ત્યાં મૂકો. લેમ્બડા ઇક્વલ ટુ 3.6473 10⁻⁻ કેટલી કરી નાખવું? 7 અને એને ગુણ્યા 10⁻². આ સેન્ટીમીટર એટલે શું થયું? જો તો કે લેમ્બડા બરાબર 3.6473 10⁻⁻7 વત્તા 2 એટલે 10⁻⁵ આ સેન્ટીમીટર. આ પ્રકારનો જવાબ માંગ્યો છે. હવે તમારી બુકની અંદર તમે પાછળ જોશો ને એટલે એ લોકોએ કેવું કર્યું છે કે એંગસ્ટ્રોમમાં જવાબ આપ્યો. હવે જો આ જવાબને હું પાછો લખું છું તો કે લેમ્બડા બરાબર 3.6473 ઇન્ટુ 10⁻⁷ આ મીટર. હવે -7 મીટર છે, એંગસ્ટ્રોમમાં જવું હોય તો શું થાય? તો કે તમને ખબર હોવી જોઈએ કે એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻ મીટર. 3 પોઈન્ટ હજી જાઓ તો લેમ્બડા બરાબર 3647.3 ગુણ્યા 10⁻⁻ મીટર. તો લેમ્બડા બરાબર 3647.3 આ શું આવી ગયું? તમારું એંગસ્ટ્રોમ બરોબર. આ જવાબ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. અહીંથી તમે નીચે ચાલો એટલે તમને ટેક્સ્ટ બુકનો જવાબ આવે, પણ આપણે આ પ્રમાણે ચાલવાનું છે કારણ કે આપણે સેન્ટીમીટરમાં જવાબ માગેલો છે એટલે આપણે એની તરંગ લંબાઈ છે એ સેન્ટીમીટરમાં ગોતી અને આપવાની છે, જે આપણે ટેક્સ્ટ બુકની અંદર દર્શાવેલી છે. એટલે આ બાબતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીં સુધી આપણે આજના દાખલા કેલ્ક્યુલેટ કર્યા. ફરી પાછા આપણે હજી દાખલા ઘણા બધા બાકી છે એ આગળના લેક્ચરની અંદર કેલ્ક્યુલેટ કરશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.